આગળના લેક્ચરમાં આપણે જોયું હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન આ સહસંયોજક બને. ફરીથી એ સમજાવવાના પ્રયત્ન કરીએ. હાઇડ્રોજન તો જુઓ બાળકો, ખાસ અહીંયા કાળજી રાખશો કે હાઇડ્રોજન છે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કે 1 છે. ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 1 થાય. આ 1 છે એ કઈ કક્ષામાં હોય? તો કે K કક્ષા હોય. એટલે K કક્ષા છે એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે. 1 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન ઘટે છે, કારણ કે હાઇડ્રોજનમાં પ્રથમ કક્ષા K કક્ષા છે. K કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. આપણી પાસે કુલ 4 કક્ષાઓ છે, K, L, M, N. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, M કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને N કક્ષામાં 32. ક્લિયર બાળકો? તો અત્યારે આપણે K કક્ષાની ચર્ચા કરીએ છીએ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 છે. એટલે એને હું દર્શાવું તો આ રીતે દર્શાવી શકાય. H પછી અહીંયા એક ટપકું, આ 1 ઇલેક્ટ્રોન. આ ટપકું છે શું બતાવે છે? 1 ઇલેક્ટ્રોન. તમે આ ટપકાને બદલે ચોકડી પણ કરી શકો છો, બેમાંથી ગમે તે. હવે આ હાઇડ્રોજનનો પરમાણુ શું કરવાનો છે? તો કે હાઇડ્રોજન છે અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે, એટલે અહીંયા લખું છું વ્યવસ્થિત. હાઇડ્રોજન છે એ અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે આ ઇલેક્ટ્રોન છે એ કેનો છે? તો કે આ હાઇડ્રોજનનો છે. આ ઇલેક્ટ્રોન છે આ હાઇડ્રોજનનો છે, આ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનનો છે. હાઇડ્રોજન છે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. શું કરે છે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એક બંધ બનાવે છે. અહીંયા જુઓ, ખાસ ધ્યાન રાખજો, અહીંયા એક જોડી બને છે. એટલે એને આપણે આડા લીટા વડે H' આવી રીતે લખી શકાય. આમ તો એને આપણે H2 જ લખીએ છીએ, દ્વિપરમાણ્વીય અણુ. કેવા સ્વરૂપે લખીએ છીએ? દ્વિપરમાણ્વીય અણુ. આને કહેવાય એકલ બંધ. શું કહેવાય? એકલ બંધ. આ યાદ રાખજો બાળકો, એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. હવે આપણે ચર્ચા કરી લીધી હતી. હવે ઓક્સિજનની ચર્ચા કરીએ. ઓક્સિજન O2 કેવી રીતે નિર્માણ પામે છે? ઓક્સિજન છે કેવી રીતે નિર્માણ પામે છે એની ચર્ચા કરી લઈએ. તો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે બાળકો? પરમાણ્વીય ક્રમાંક તમારે આખું જ લખવાનું છે બાળકો, તમારે આખું જ લખવાનું છે. પરમાણ્વીય ક્રમાંક 8 છે. તેથી ઇલેક્ટ્રોન રચના કેવી થાય? ઇલેક્ટ્રોન રચના થાય 2, 6. આ 2 છે એ K કક્ષામાં છે, 6 છે એ કક્ષા બીજી એટલે કે L કક્ષામાં છે. L કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બાળકો? તો કે 8. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ખાસ ધ્યાન રાખશું. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે? 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે ઓક્સિજનને કેવી રીતે દર્શાવશું એ જુઓ તમે. ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોનમાં 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીશ કે જે ભાગીદારી કરવા માટે જવાબદાર બનશે. હવે 2 અહીંયા દર્શાવું, 2 અહીંયા દર્શાવું તો આ જગ્યા ખાલી રહે. 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવું, 2 અહીંયા દર્શાવું તો આ જગ્યા ખાલી રહી. આ થોડું સુટેબલ, સારું દેખાય છે બાળકો. એટલે હવે જુઓ, હવે આપણે ખાસ જોઈએ અન્ય ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. એટલે આ જે બ્લેક કલરમાં છે એ કાળા કલરથી જે મેં તમને દર્શાવેલું છે એ આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે અને આ ઓક્સિજન. જ્યારે બંને પરમાણુ એક જ તત્વના હોય
ત્યારે એક સમાન રાખવાનું. ચોકડી કરી હોય તો ચોકડી કરવાની, ટપકું કર્યું હોય તો ટપકું. આ કાળજી રાખજો બાળકો. હવે જુઓ, આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે આ ઓક્સિજન પાસે કેટલા થયા? 4, 2, 6 અને 2, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. કક્ષા પૂર્ણ થઈ ગઈ. જ્યારે આ ઓક્સિજનને જરૂરિયાત હોય ત્યારે એ આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી શકે એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જોડી બની? તો કે આ એક જોડી અને આ બીજી જોડી, 2 જોડી બને છે. 2 જોડી બને છે એટલે કેના વડે દર્શાવાય? તો કે દ્વિબંધ વડે. કેના વડે દર્શાવાય? દ્વિબંધ વડે. આને આપણે લખશું O2. પણ આ દ્વિબંધમાંનો, જો ખાસ ધ્યાન રાખજો, દ્વિબંધમાંનો એક બંધ છે એ નિર્બળ બંધ છે. કેવો બંધ છે? નિર્બળ. પ્રમાણમાં નિર્બળ બંધ છે. એ બંધને પાઈ બંધ કહેવાય. શું કહેવાય? પાઈ બંધ કહેવાય છે. ક્લિયર બાળકો? આ ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ નાઇટ્રોજન. કેની વાત કરીએ? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક છે, નાઇટ્રોજન યાદ કરો, 7. પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 7. ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચના તો બધાને આવડે બાળકો. પહેલી કક્ષા કેમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. હવે વધ્યા કેટલા? તો કે 5. બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન સમાઈ ગયા એટલે કે અષ્ટક રચના કરવા માટે 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. 5. તો કેટલા ઘટે? 3 ઘટે. 3 ઇલેક્ટ્રોન ઘટે છે, 5 છે. પોતાની પાસે જેટલા ઘટે છે એના કરતાં વધારે ઇલેક્ટ્રોન છે એટલે એ ભાગીદારી કરશે. તો નાઇટ્રોજનને કેવી રીતે દર્શાવવાનું? જુઓ બાળકો, આપણે હવે એક ચોકડી વાળું ઉદાહરણ લઈએ. નાઇટ્રોજન પાસે જે 3 ઇલેક્ટ્રોન ઘટે છે એ પેલા નાઇટ્રોજનમાં જમણી બાજુ લખવાના. હવે વધ્યા કેટલા? તો કે 2. 5 છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે. ક્યાં દર્શાવવાના છે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે. તો અહીંયા 3 છે તો બાકી 2 વધ્યા એ આપણે અહીંયા લખી નાખશું. ક્લિયર? અન્ય નાઇટ્રોજન પરમાણુ છે, બીજો નાઇટ્રોજન પરમાણુ છે, એના 3 ઇલેક્ટ્રોન આપણે આ બાજુ દર્શાવશું. નાઇટ્રોજન પરમાણુને આ બાજુ દર્શાવશું, 2 ઇલેક્ટ્રોનને આ બાજુ દર્શાવશું. એટલે આ નાઇટ્રોજન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે અને આ નાઇટ્રોજન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય છે? 8. અહીંયા બને છે કેવા બંધ? તો કે ત્રિબંધ બને છે. કેવો બંધ બને છે? 3 જોડી છે. ઇલેક્ટ્રોનની કેટલી જોડી છે? 1, 2 અને 3. આ 3 જોડી એટલે ત્રિબંધ. ત્રિબંધમાંના અને આપણે કહીશું ત્રિબંધ, ખાસ યાદ રાખો, અથવા ટ્રિપલ બોન્ડ. ત્રિબંધમાંના આ 2 બંધ છે એ 2 બંધ પ્રમાણમાં નિર્બળ હોય એને પાઈ બંધ કહેવાય. કેવા બંધ કહેવાય? પાઈ બંધ. નાઇટ્રોજનમાં પાઈ બંધની સંખ્યા કેટલી? તો કે 2. પાઈ બંધની સંખ્યા કેટલી? તો કે 2. સહસંયોજક બંધની સંખ્યા કેટલી? તો કે 3. કેટલા સહસંયોજક બંધ છે? તો કે 3. હવે એવું જ ઉદાહરણ આપણે ક્લોરીનનું લઈ લઈએ. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના હું અહીંયા લખી દઉં તમને. ક્લોરીનની પરમાણુ ક્રમાંક છે 17 છે. એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 7. 2, 8, 7. આ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. અષ્ટક રચના વિચારવાની છે બાળકો. અષ્ટક રચના વિચારવાની છે, બીજું કાંઈ વિચારવાનું નથી. 8 ઇલેક્ટ્રોન કરવાના છે. કેટલા? 7. ઘટે કેટલા? 1. હવે તમારે આ 7 ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે. તો કેવી રીતે દર્શાવશું? તો જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે ઇલેક્ટ્રોન અહીંયા, બાકી વધ્યા 6. 1, 2, 3, 4, 5 અને 6. એવી જ રીતે બીજો ક્લોરાઇડ આયન લઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગયા. આ ક્લોરીન પાસે હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ ક્લોરીન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે જોડી 1 બની. તો ક્લોરીન વચ્ચે સિંગલ એકલ બનશે, એકલ સહસંયોજક બનશે. હવે જો અત્યાર સુધી આપણે શું જોયું? તો કે હાઇડ્રોજન એક બંધ, ઓક્સિજન તો કે દ્વિબંધથી જોડાયેલો છે, નાઇટ્રોજન
તો કે ત્રિબંધથી જોડાયેલો છે. હવે આપણે કાર્બનની વાત કરીએ. કાર્બન જો સમજવાનું છે બાળકો ખાસ હો. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તેની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? ઇલેક્ટ્રોન રચના તો કે 2 4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે 4 ઇલેક્ટ્રોન છે. જોઈએ છે 8 તો ઘટે 4. કેટલા ઘટે? 4. આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જુઓ ખાસ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે? 4 ઇલેક્ટ્રોનની. હવે જુઓ એમાંથી હું હાઇડ્રોજન લઉં તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? જુઓ હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા? એનો પરમાણુ ક્રમાંક તો કે 1. ઇલેક્ટ્રોન રચના તો કે 1 જ ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 1. હવે કાર્બનને હાઇડ્રોજન સાથે ભાગીદારી કરવી હોય તો આવા 4 હાઇડ્રોજન જોઈએ. કેટલા જોઈએ? 4. એટલે કાર્બન છે કંઈક આવી રીતે ભાગીદારી કરશે. જોજો બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે ખાસ ધ્યાન રાખજો બાળકો, એ 4 ઇલેક્ટ્રોન રહેલા. 4 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે. 4 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે. હવે વાત આવી હાઇડ્રોજન. કેની વાત આવે છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે એના એક ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બીજો હાઇડ્રોજન બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ત્રીજો હાઇડ્રોજન છે ત્રીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને ચોથો હાઇડ્રોજન પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી ચોથા ઇલેક્ટ્રોન સાથે કરશે. તો હવે જુઓ આ કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. થઈ ગયા ને 8 ઇલેક્ટ્રોન. જુઓ ખાસ જોવાનું છે બાળકો. અહીંયા મેં શું કર્યું તો કે કાર્બનના ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવ્યું છે. હાઇડ્રોજન છે કાર્બન કરતા જુદું તત્વ છે એટલે એની ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવેલું છે. આ ધ્યાન રાખવાનું છે. આ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હતો, હવે કેટલા થઈ ગયા? 2. આ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હતો, હવે કેટલા થઈ ગયા? 2. આ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હતો, હવે કેટલા થઈ ગયા? 2. એવી જ રીતે આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આપણી પાસે કંઈક આવી રચના મળે છે. જુઓ હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. તો અહીંયા બંધ જુઓ, અહીંયા બંધ જુઓ તો આના જેવો બંધ છે. એકલ બંધ છે. એકલ બંધ છે. કેવો બંધ છે? એકલ બંધ. અને એકલ બંધ હંમેશા કેવો હોય તો કે પ્રબળ. કેવો હોય? પ્રબળ. પણ અહીંયા કેટલા એકલ બંધ છે? 4 એકલ બંધ છે. કેટલા એકલ બંધ છે? 4. કેટલા છે એ મહત્વનું નથી, કેવા છે એ મહત્વનું છે. એકલ બંધ હોય તો એ પ્રબળ છે. દ્વિબંધ માં 1 પાઇબંધ છે, એ પણ નિર્બળ છે. અને ત્રિબંધ છે તો એમાં પાઇબંધની સંખ્યા કેટલી તો કે 2. પાઇબંધની સંખ્યા કેટલી? 2. આ નિર્બળ છે. કેવા છે? નિર્બળ. જરા પણ અન્ય તત્વ નજીક આવે તો આ બંધ તૂટવાની સંભાવના પૂરેપૂરી છે. આ બંધ તૂટવાની સંભાવના પૂરેપૂરી છે. મિથેન છે. મિથેનનો CH4 મિથેન અત્યારે આપણે ભણ્યા. આ મિથેનના અણુમાં કાર્બનનો એક પરમાણુ હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે એકલ બંધ બનાવી મિથેન અણુની રચના કરે છે. કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે 4 એકલ બંધ બનાવી મિથેન અણુની રચના કરે છે. ક્લિયર બાળકો? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. મધ્યસ્થ પરમાણુ કોણ છે? કાર્બન. તેનો પરમાણુય ક્રમાંક 6 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 4. આમ કાર્બન તેની એલ કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે.
આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 4 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ તેમના કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો આ 4 પરમાણુઓ છે એ કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનનો અણુનું નિર્માણ કરે છે. હાઇડ્રોજનના 4 પરમાણુઓ ભેગા થશે. કેટલા પરમાણુઓ ભેગા થશે? 4. પરિણામે મિથેનમાંનો કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. કેના જેવી રચના પ્રાપ્ત કરે છે? નિયોન જેવી, જે તેના એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે, જે તેની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. જુઓ, ખાસ ધ્યાન રાખજો. પહેલું આવશે હિલિયમ કે જેમાં 2 ઇલેક્ટ્રોન છે. બીજું આવશે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવતું એવું એ તત્વ કયું આવશે? તો કે નિયોન. ત્યારબાદ 8 ઇલેક્ટ્રોન ધરાવતું આર્ગોન. આટલા તમારે યાદ રાખવાના છે. હિલિયમ બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય તો નિયોન, અને ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવીએ તો આર્ગોન. ક્લિયર બાળકો? અહીં આ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા કરેલું છે. આપણે હમણાં જ સમજી લીધું એ મુજબ હમણાં જ આપણે જે સમજ્યું કે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. ખાસ બાળકો યાદ રાખજો કે સહસંયોજક બંધની આપણે ચર્ચા કરતા હોય ત્યારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને જ ધ્યાનમાં લેવાનું છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને જ ધ્યાનમાં લેવાના છે. ક્લિયર બાળકો? તો જોઈએ, કાર્બનનો એક પરમાણુ હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે કેવી રીતે જોડાય છે. ક્લિયર? ભાગીદારી કરી કેવી રીતે જોડાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કાર્બનમાં ટપકા લીધેલ છે અને હાઇડ્રોજનમાં પણ ટપકું લીધું છે, એટલે આપણાથી આવી ભૂલ થવી જોઈએ નહીં. 2 અલગ અલગ તત્વના પરમાણુ હોય તો બંનેના ઇલેક્ટ્રોનને અલગ અલગ દર્શાવવા જરૂરી છે. બંનેના ઇલેક્ટ્રોનને અલગ અલગ દર્શાવવા જરૂરી છે. ચાલો, હવે આપણે ભણવાનું છે ટેક્સ્ટ બુકની માહિતી જોઈએ. કાર્બનના અપર રૂપો. તો કાર્બનના અપર રૂપો ક્યાં ક્યાં છે? અહીંયા દર્શાવેલું છે. હીરો, ગ્રેફાઇટ અને બકમિન્સ્ટર ફુલેરીન. હીરો, ગ્રેફાઇટ, બકમિન્સ્ટર ફુલેરીન. તમે જોઈ શકો છો હીરામાં આ જે ગોળ રાઉન્ડ બતાવેલા છે કાર્બન પરમાણુ છે. શું બતાવેલું છે? કાર્બન પરમાણુ. તો હીરામાં તમે જુઓ, નિરાંતે જોશો તો તમને આકૃતિ 3D દેખાશે. કેવી દેખાશે? ત્રિપરિમાણીય આકૃતિ દેખાશે. ત્રિપરિમાણીય જાળીદાર આકૃતિ જોવા મળે છે. જ્યારે ગ્રેફાઇટમાં તમે જોશો તો સ્તરીકરણ એક જ દ્વિપરિમાણીય આકૃતિ. કેવી છે? દ્વિપરિમાણીય આકૃતિ. એમાં તમે જુઓ કે એક આ કાર્બન છે, આ કાર્બનની વાત કરીએ. આ કાર્બન છે, આ કાર્બન છે. કેટલા અન્ય કાર્બન સાથે જોડાયેલું છે? તો કે 3 કાર્બન સાથે જોડાયેલું છે. કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3. જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે અહીંયા છે એ એક કાર્બન પરમાણુ, એટલે આ કાર્બન પરમાણુની આપણે ચર્ચા કરીએ તો એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. જ્યારે ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ છે, અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. હવે તમને ખબર છે કે કાર્બન છે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 4 ઇલેક્ટ્રોન. જો 4 ઇલેક્ટ્રોન મળી જાય, એટલે કે 4 અન્ય પરમાણુ, હમણાં આપણે મિથેન અણુમાં જોયું કે 4 એકલ બંધ બની જાય તો એ પ્રબળ હોય. કેવા હોય? પ્રબળ. એટલે હીરાને આપણે ઓળખીએ છીએ સૌથી સખત પદાર્થમાં આવે. હીરો છે એ સૌથી સખત પદાર્થમાં આવે. શા માટે બાળકો? તો કે હીરામાં કાર્બનની જે ગોઠવણી છે, કાર્બનની જે ગોઠવણી છે ત્રિપરિમાણીય છે, અને આ ત્રિપરિમાણીય ગોઠવણીનું મુખ્ય કારણ કયું છે? તો કે તેમાં કાર્બન છે, કાર્બન અન્ય કાર્બન સાથે 4 અલગ અલગ એકલ બંધ બનાવે છે. 4 એકલ બંધ બનાવે છે અને એ કેવા હોય? પ્રમાણમાં પ્રબળ છે. જ્યારે ગ્રેફાઇટ છે પ્રમાણમાં નરમ છે. તમે જોયું છે ગ્રેફાઇટ, પેન્સિલની અણી.
એની પાછળનું કારણ છે કે અહીંયા એક કાર્બન પરમાણુ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે? તો કે 3. જોઈએ છે કેટલા? 4. એટલે એમાંનો કોઈ એક કાર્બન પરમાણુ, માની લ્યો કે આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, તો આમાંનો કોઈ એક બંધ છે એ દ્વિબંધ હોય. કેવો હોય? દ્વિબંધ હોઈ શકે. ક્લિયર બાળકો? પણ અહીંયા આપણે નજરે જોઈ શકીએ છીએ. જુઓ, આ એક બંધ છે એ કેવો છે? જુઓ, તૂટક રેખા છે, સ્તરીકરણ થયેલું છે. કેવી રેખા છે? તૂટક રેખા, સ્તર બનેલા છે. હવે વાત કરીએ ફુલેરિન્સની, પણ અત્યારે આપણે થોડીક વાર પછી વાત કરશું આ જ લેક્ચરમાં. પહેલા જોઈ લઈએ, કેમ કે ફુલેરિન્સ વિશે આપણે સમજવું જરૂરી છે. હાલના સમયમાં બકમિન્સ્ટર ફુલરનું જ્ઞાન તમને હોવું જોઈએ. કાર્બન તત્વ કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુના જ બનેલા છે. કાર્બન પરમાણુ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે. હીરામાં કાર્બનના પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવી સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવી ષષ્ઠકોણીય માળખું આપે છે. આ બંધો પૈકી એક છે કેવો હોય? દ્વિબંધ હોય. એક બંધ કેવો હોય છે? દ્વિબંધ. અને આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે. હવે જો દ્વિબંધ છે એનો અર્થ શું થયો? કે દ્વિબંધ આવે એટલે એક પાયબંધ હોય. દ્વિબંધ આવે એટલે એક પાયબંધ હોય, અને પાયબંધ આવે એટલે તમને ખબર છે કે એ પ્રમાણમાં કેવો છે? નિર્બળ. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તર બનતા ષષ્ઠકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. જો આ એક સ્તર, આ બીજું સ્તર. આમ બંને જુદા જુદા બંધારણને કારણે હીરો અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા છે. તમને ખબર છે હીરો છે એ સૌથી સખત પદાર્થ છે, ગ્રેફાઇટ છે એ નરમ પદાર્થ છે. હીરો છે ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે, ગ્રેફાઇટ છે ઉષ્મા અને વિદ્યુતનું વાહક છે. તેમ છતાં તેમના રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે? સમાન હોય છે. હીરો અત્યાર સુધીમાં સૌથી સખત જ્ઞાત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ લીસો અને ચીકણો છે. લીસો અને ચીકણો છે. અન્ય ધાતુ કરતા ગ્રેફાઇટ ખૂબ જ સારો વિદ્યુતનો સુવાહક છે. અપવાદમાં આવે બાળકો. શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈ હીરાનું સંશ્લેષણ કરી શકાય છે, એટલે કે હીરો બનાવી શકાય છે. આ સંશ્લેષિત કરેલા હીરા પ્રમાણમાં નાના હોય છે, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. કોઈને ખ્યાલ આવતો નથી કે આ કુદરતી છે કે કૃત્રિમ રીતે બનાવેલો છે. હવે આપણે મહત્વનું ભણીએ છીએ બકમિન્સ્ટર ફુલેરિન. તો એમાં પણ તમે જોઈ શકો છો કે એક કાર્બન પરમાણુ છે અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે અને એક ગોળા જેવી રચના બનાવે છે. આ ગોળાની તમે આ રચના જુઓ તો ફૂટબોલના દડા જેવી દેખાય. કેના જેવી દેખાય? ફૂટબોલના દડા જેવી. એટલે એને બક્કી બોલ્સ પણ કહેવાય છે. શું કહેવાય છે? બક્કી બોલ્સ. ક્લિયર બાળકો? કાર્બનનો એક પરમાણુ અન્ય કાર્બનના કેટલા પરમાણુ સાથે જોડાય છે? તો કે 3 પરમાણુ સાથે. એટલે આમાં પણ સેમ વસ્તુ કે એક બંધ છે એ પ્રમાણમાં કેવું હોય? નિર્બળ હોય, કારણ દ્વિબંધ હોય. હવે પહેલા તો આને આપણે સમજીએ કે આ છે શું. તો બકમિન્સ્ટર ફુલેરિન છે એ નેનો સાયન્સનો, નેનો ટેકનોલોજીનો પાયાનો એકમ છે. નેનો સાયન્સ, નેનો ટેકનોલોજીનો પાયાનો એકમ, એટલે કે અહીંથી જ શરૂઆત થાય. અને નેનો સાયન્સ એ શું છે? તો કે તમે જુઓ છો કે પહેલાના સમયમાં કમ્પ્યુટર અને મોબાઈલ કે અન્ય આવા ટેકનોલોજીકલી ઇન્સ્ટ્રુમેન્ટ આવતા એ પ્રમાણમાં મોટા કદના આવતા. તમે એવું સાંભળેલું હશે કે પહેલું કમ્પ્યુટર અસ્તિત્વમાં આવેલું પહેલું કમ્પ્યુટર અથવા તો સીપીયુ છે એ મોટા હોલ જેવું હતું. અને અત્યારે નાનકડા, એટલે કે આપણે પોકેટમાં રાખી શકાય એવા પણ કમ્પ્યુટર અવેલેબલ છે. તો એના માટે જવાબદાર છે નેનો સાયન્સ છે. શું છે? નેનો સાયન્સ. પહેલા જોઈ લઈએ. ફુલેરિન્સ એ કાર્બનના અપર રૂપોનો એક વર્ગ છે. સૌ પ્રથમ ઓળખાયેલો ફુલેરિન છે C60, એટલે કે અહીંયા
કાર્બનના 60 પરમાણુ હોય. કેટલા પરમાણુ હોય? 60 પરમાણુ. જે ફૂટબોલના આકારની કાર્બન પરમાણુની ગોઠવણી ધરાવે છે તે અમેરિકન આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલર. જો ધ્યાન રાખો, અમેરિકન આર્કિટેક્ચર કે જે ડિઝાઇનિંગ કરતું હોય, મોટી મોટી બિલ્ડિંગોનું ડિઝાઇન કરતા હોય, એવા આર્કિટેક્ચરનું નામ કયું છે? બકમિનિસ્ટર ફુલર. આ બકમિનિસ્ટર ફુલરે એક ડોમ બનાવેલો હતો જેનું નામ છે જીઓડેસિક ગુંબદ ડોમ. એ ડોમની ડિઝાઇન કંઈક આના જેવી હતી અને તેથી જ આ અણુનું નામ ફુલેરીન રાખવામાં આવ્યું. તેની યાદમાં. કોની યાદમાં? તો કે બકમિનિસ્ટર ફુલરની યાદમાં. હવે જુઓ, અહીંયા આપણને સૌથી પહેલા જ્ઞાત બકમિનિસ્ટર ફુલર, હવે હું એને બકીબોલ બોલીશ, એ C60 છે. 60 પરમાણુ ધરાવતો છે. એમાં ઓછામાં ઓછા 20 પરમાણુથી લઈ વધારેમાં વધારે 540 પરમાણુ ધરાવતા બકમિનિસ્ટર ફુલર અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર બાળકો? અને આ જ કારણ છે, નેનો સાયન્સ છે એનો પાયાનો એકમ કોણ છે? તો કે બકમિનિસ્ટર ફુલર છે. કોણ છે? બકમિનિસ્ટર ફુલર.